નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરવાના છીએ મહત્વપૂર્ણ ભરતી અપડેટ છે। જ્ઞાન સહાયકની પ્રાથમિક શાળાની અંદર 10,000થી પણ વધારે જે જ્ઞાન સહાયક ભરતી થઈ હતી એ જ્ઞાન સહાયક ઉમેદવારોને કરારી ધોરણે મુદત 6 મહિના સુધી લંબાવવામાં આવી છે। કાયમી ભરતી બાદ ખાલી પડનારી જગ્યામાં ફરી એકવાર આ કરારની જે પણ મુદત છે તે લંબાવવામાં આવી છે। આવો દોસ્તો કારણ જાણીએ તો વિડીયોને આગળ વધીએ। કાયમી ભરતી બાદ ખાલી પડનાર જગ્યામાં ફરી કરાર। પ્રાથમિક શાળામાં 10,000થી પણ વધુ જ્ઞાન સહાયકોની કરારની મુદત 6 મહિના લંબાવાશે। શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં નિમાયેલા 10,000 જેટલા જ્ઞાન સહાયકના કરારની મુદત વધુ 6 મહિના લંબાવવાનો નિર્ણય લેવાયેલો છે। પ્રાથમિક શાળાઓમાં અત્યારે ધોરણ 1થી 5 અને ધોરણ 6 થી 8માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે। આથી ભરતી બાદ ખાલી રહેનારી જગ્યાઓમાં ફરી નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવાની પણ સૂચના આપવામાં આવી છે। બીજી તરફ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જે 3614 જગ્યાની ભરતી માટે ઉમેદવારોની શાળા પસંદગીની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે, જે 13મી જુલાઈ સુધી ચાલશે। રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્યાં શિક્ષકોની ઘટ છે એવી સ્કૂલોમાં સરકાર દ્વારા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવે છે। રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 10,000 જેટલા જ્ઞાન સહાયકોને નિમવામાં આવ્યા હતા, જેઓને 11 માસના કરાર આધારિત મુદત પૂર્ણ થઈ ચૂકી છે। બીજી તરફ સ્કૂલોમાં હજુ શિક્ષકોની ઘટ હોવાથી 6 માસ જ્ઞાન સહાયકોની મુદત લંબાવવાની શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની મંજૂરી આપી છે। વધુમાં હાલમાં ધોરણ 1થી 5 અને ધોરણ 6 થી 8ના શિક્ષકોની ભરતી દરમિયાન જગ્યાઓ ભરાય બાદ ખાલી પડનારી જગ્યાઓ જ્ઞાન સહાયક નિમવાની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।